નમસ્કાર, કાશ્યપ ગુરુજી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું રાશિ ચક્રની 9મી રાશિ, ભાગ્યની રાશિ, ધર્મ, પિતા, વડીલ તેમજ પ્રારબ્ધ જનિત ધર્મ ક્રિયાની આ રાશિ. ગુરુ મહારાજ એના સ્વામી, ગુરુની 2 રાશિ રાશિ ચક્રમાં, એક ધનુ રાશિ અને બીજી મીન રાશિ. આ અગ્નિ તત્વની રાશિ ધનુ રાશિ. એટલે ધનુ રાશિ વાળાને જીવનમાં સંઘર્ષ પછી સફળતા મળે. જો તમે ધનુ રાશિના છો અને જીવનમાં અચાનક ફેરફાર જોવા મળે, ભાગ્યોદય થવા કઈ ને કઈ નાના મોટા અવરોધ જોવા મળે, પ્રવાસ હોય, આધ્યાત્મિકતા હોય, કોઈ શુભ કાર્ય હોય, ધંધાનું આયોજન હોય, બધામાં નાનો મોટો સંઘર્ષ કરવો પડે. તો આજે આપણે ધનુ રાશિ વિશે, ધનુ રાશિના જાતકો જેની ચંદ્ર રાશિ ધનુ હોય તે, એમનું જીવન, એમનું ભાગ્ય, એનો સ્વભાવ, અભ્યાસ કેવો કરશે, કેરિયર કેવી રહેશે, દાંપત્ય જીવન, ધન સંપત્તિ, સ્થાવર સંપત્તિ, પ્રોપર્ટી, સંભવિત જે બીમારીઓ હોઈ શકે શરીરની, તે જીવનના મહત્વના વર્ષ અને આવનારા થોડાક વર્ષ કેવા જશે, આ ગ્રહોનો જે ફેરફાર થવાનો આવનારા વર્ષોમાં તેના આધારે, અને ધનુ રાશિવાળા જાતકોને કયા ઉપાયોથી શાંતિ મળે, અડચણો દૂર થાય, ફાયદો થાય અને મળતા લાભ વધારે મળે, એના અચૂક સટીક ઉપાયો લાલ કિતાબના આધારે, જ્યોતિષ રત્નાકર ગ્રંથના આધારે તમારા જીવનની વિશેષતાઓ, એમના ગુણ અને અવગુણ બંને જોઈશું આપણે. પણ એ પહેલા તમારે આ વિડીયો લાઈક કરવાનો, તમારા મિત્રોમાં જે ધનુ રાશિના હોય તેમાં શેર કરવાનો, તમારા પરિવારજનોને બતાવવાનો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો એનો આગ્રહ રાખજો. આ વિડીયો તમને જીવનભર ઉપયોગી થાય. ધનુ રાશિના જાતકોને ને જેમના ઘરમાં ધનુ રાશિના અથવા ધન લગ્ન વાળા જાતકો, એમને અવશ્ય ક્યાંક ને ક્યાંક માર્ગદર્શન મળશે અને જીવનમાં જ્યારે કોઈ સંકટ કે સંઘર્ષનો સમય આવે તો એનો કઈ રીતે ઉકેલ લાવવો અથવા સામનો કરવો એ પણ સમજાશે. આપણા ઋષિ મુનિઓએ બહુ ડિટેલમાં આ બધા વિષયની ચર્ચા કરેલી છે અને દરેક રાશિના વિશેષ ગુણ હોય, દરેક ગ્રહના વિશેષ ગુણ હોય, બધાનો પ્રભાવ એકત્રિત કરીને ચિંતન મનન સંશોધન કરીને શાસ્ત્રોમાં લખેલું છે. તો આજે આપણે ડિટેલમાં જોઈશું. અને હા, જો તમારે કોઈ પર્સનલ માર્ગદર્શન અમારું જોઈતું હોય, અમારી સાથે વાત કરવી હોય, તો અહીંયા સ્ક્રીન પર આપેલા વોટ્સએપ નંબર પર મેસેજ કરવાનો, ડાયરેક્ટ ફોન નહીં કરવાનો. અનુકૂળતાએ જવાબ આપવામાં આવશે અને જે કાર્યવાહી બતાવવામાં આવે એ કરવાથી અમારી સાથે વાતચીત સંપર્ક થઈ શકશે. તો હવે આપણે જોઈએ ધનુ રાશિના જાતકો સંઘર્ષમાંથી સુકૂન તરફ, શાંતિ તરફ કઈ રીતે જઈ શકે તે આ વિડીયોમાં વિશેષ અમે બતાવશું. અને વિડીયો અંત સુધી જોજો, કારણ કે ઉપાયો અને આવનારા વર્ષોમાં કેવું રહેશે એ અમે છેલ્લે બતાવીશું. એ ઉપરાંત લાલ કિતાબના વિશેષ જે પ્રયોગો છે અશુભ અથવા શુભ ગુરુના, તે પણ બતાવશું. તો સામાન્ય રીતે ધનુ રાશિના પુરુષો મીઠું બોલનારા હોય, સાત્વિક વિચાર હોય, જ્ઞાની હોય, એમના મોં પર, બગલમાં કે કમર પર કાળો કે લાલ તલ અથવા નિશાન હોય. આ લોકો પૈસા બહુ પેદા કરે પણ આવક કરતા ખર્ચો ઘણી વખત વધી જાય. રોમેન્ટિક મિજાજ હોય, શોખીન હોય, સંતાનનું સુખ એમને સારું મળે, ખરીદીને વેચાણનું કામ કરે, ટ્રેડિંગ, તો એનાથી ફાયદો થાય. સોમવારે કોઈ કામ કરે તેમાં ખાસ સફળતા મળે નહીં. મિથુન, તુલા, કુંભ રાશિવાળી વિજાતીય વ્યક્તિઓથી એને લાભ થાય. કર્ક અને વૃશ્ચિક એ 2 થી લેણા દેણી ઓછી. એ લોકો એમની પાસે કામ કરાઈ જાય પણ એમને મોટો ફાયદો ના કરાવે. આયુષ્ય સામાન્ય રીતે 80+ નું હોય પુરુષોનું. ધનુ રાશિની સ્ત્રી જાતકો જે હોય એ ઉઘાડે વાન, એટલે કે થોડીક એમનો રંગ તામ્ર વર્ણ અથવા ગોરો હોય, સામાન્ય રીતે ગોળ મોં વાળી હોય. વિશ્વાસુ ખરી પણ સ્વભાવે ક્રોધી. સખીઓમાં જો એમનું માન ના આપે, સન્માન ના જાળવે તો સંબંધ બગાડી મૂકે. વારે ઘડીએ મનમાં એમ રીસામણા આવી જાય, એમને ખોટું લાગી જાય. ધનુ રાશિની બહેનો, ધનુ રાશિની બહેનોને ચૈત્ર મહિનો અને બુધવાર બેઉ હારા ફળે. હવે થોડી ડિટેલ જોઈએ. જ્યોતિષ રત્નાકર અનુસાર ધન રાશિના ચંદ્રવાળા જાતકો વિદ્વાન, ધાર્મિક, રાજ સન્માનિત, જનપ્રિય, દેવભક્ત, દેવોને માનનાર, શ્રદ્ધા હોય એમનામાં, સભામાં બોલે, વક્તા, વ્યાસપીઠ પર બેસનારા ઘણા લોકો ધન રાશિ અથવા ધન લગ્ન વાળા હોય અથવા એમને ગુરુની દ્રષ્ટિ હોય. શ્રેષ્ઠ, પવિત્ર, કાવ્ય કુશલ, એમને વોકેબ્યુલરી બહુ મોટી હોય, શબ્દ ભંડોળ મોટું હોય એમનું, એવા શબ્દનો પ્રયોગ કરે, નવા શબ્દ એ લોકો વાપરે. એ ઢીઢ હોય એટલે એમને આપણે એમ કે ને બહુ આડું અવળું કોઈ એમની સાથે વ્યવહાર કરે ઘણી વખત ઇગ્નોર કરે, ઢીઢ, એમ પડેલી નહીં. કુલ દીપક દાની આપવામાં એ લોકો બહુ ગમે, એમને એમ વહેંચવાનું બહુ ગમે. ધનરાશિ વાળા એકલા ના ખાય, એકલપેટા ના હોય. ભાગ્યવાન હોય, સાચા મિત્ર, એટલે દોસ્તી કરી તો ગમે તેવું થાય તો નિભાવે એવા. સાહસી, નિષ્કપટ, મનમાં મેલું ના હોય. વિનીત, દયાવાન, સ્પષ્ટ વક્તા, ખોટાને ખોટું, ખરાને ખરું કહી દે, મોં પર કહેનારા. એટલે ઘણીવાર લોકો એમને મોફાટ કહે ધનરાશિ વાળા. ક્લેશ સહન કરે, એટલે એમની ઘરના માણસો એમની હાથે કટકટ કરે તો સામે રિએક્ટ ના કરે, હાંભળ્યા કરે, ક્લેશ સહન કરે. શાંત સ્વભાવ, તપસ્વી, અલ્પ ભોજી, બલી, બળવાન હોય અને ખાવાનું ઓછું ખાય.
નિર્મલ બુદ્ધિ, કોમલ ભાષી, એટલે સામાન્ય ગમે એવી રીતે બોલે ધનુ રાશિ વાળા. ધની અને મિતવ્યયી, એટલે જરૂર પડે તો ખર્ચો કરે, ઘણી વખત તો કંજુસાઈ કરકસર બંને કરે. એમની કરકસર ઘણી વખત લોકોને કંજુસાઈ જેવી લાગે. કાર્ય તત્પર, એટલે કંઈ પણ કામ આવી પડે એટલે પ્રાયોરિટીમાં કામ પર લાગી જાય. કાર્ય તત્પર. પ્રીતિ સે વશીભૂત થનારા, એટલે પ્રીતિથી એમને પ્રેમથી સમજાવો ને તે વશીભૂત થાય. તમે ભય કરવા તૈયાર થઈ જાય. એમને ભાઈને થોડા સારી રીતે વાત કરવી પડે, વખાણ કરવા પડે, મોટિવેટ કરવા પડે તો થાય. એ ફૂર્તિલા હોય અને ભવિષ્ય દ્રષ્ટા, ભવિષ્ય વક્તા, એ લોકોને ભવિષ્યનું દેખાય અને ભવિષ્યની વાત પણ એ કરી શકે કે આવું આવું થશે અને સાચું હોય. એમનું આકલન, એમનું જે અવલોકન અને દૂરદર્શિતા એ બહુ સારા હોય. એમની પર બળ પ્રયોગ એટલે જોર તલબી કરીએ તો એ વશમાં ના થાય. એ સામે એવું રેઝિસ્ટ કરે, મતલબ તમે એમને દબાવી ના શકો. ધનુ રાશિવાળાને ક્યારેય દબાવવાનો પ્રયાસ નહીં કરવાનો. એમને પ્રેમથી વશ કરી શકાય. એમની ગરદન, મોં અને કાન થોડા આકારમાં મોટા હોય, હોઠ થોડાક જાડા હોય, નાક થોડું બહાર આવેલું મોટું હોય અને દાંત પણ મોટા હોય, સામાન્ય કરતાં સહેજ મોટા હોય આકારમાં. પગના જે તળિયા હોય એ થોડા પતલા હોય. એ અનેક જાતની વિદ્યાઓ, કારીગરી એ બધામાં માહિર હોય ભાઈ. એકથી વધારે જાતના કામમાં એ હાથ નાખે અને કરે ખરો. ધનુ રાશિવાળાને નોકરીમાં બહુ ઉન્નતિ ના હોય. એ ગુરુવારે જો વેપાર ધંધો કરે, ટ્રેડિંગ બેડિંગ, ક્રય વિક્રય કરે તો અધિક લાભ થાય. સામાન્ય દિવસ કરતાં ગુરુવારનો ફાયદો એમને વધારે મળે. રાશિ સ્વામી ગુરુ એટલે એમને બાળપણમાં બધું સુખ મળે. એમના જીવનમાં 8મો, 18મો, 28 ને 48માં દિવસ, મહિનો અને વર્ષ, આ જે સમય છે જીવનના, તે થોડા અનિષ્ટકારક ગણાય. આ જન્મ દિવસથી ગણવાના. 8, 18, 28 ને 48. પહેલા વર્ષે શરીર પીડા રહે. 13મા વર્ષે મહાદુઃખ, થોડું ઘણું એમ એકદમ કારણ વગરની તકલીફો 13ની ઉંમરે આવે. ધનરાશિવાળા સામાન્ય જનરલ વાત છે. ગ્રંથો અનુસાર જો શુભ ફળ હોય ચંદ્ર વગેરેનું તો આયુષ્ય 86 વર્ષથી ઉપરનું કહી શકાય, 86 વર્ષ સુધીનું. અન્યથા 68મા અથવા 75મા વર્ષે નાની મોટી ઘાત જોવા મળે. આપણા દેશી મહિનાની ત્રીજ, આઠમ અને તેરસ, આ તિથિઓ થોડી હેરાનગતિ આપે અને એ દિવસે જો સોમવાર હોય તો વધારે અનિષ્ટ થઈ જાય. મતલબ સોમવાર પણ એમના માટે કષ્ટદાયી, ચંદ્રનો વાર. એમને બીજના ચંદ્રના દર્શન કરવાના. ચંદ્રને હળદર નાખેલા દૂધથી અર્ઘ્ય આપવાનો બીજના દિવસે ચંદ્રોદય થાય એટલે સાંજે, રાત્રે. એનાથી એમને અવશ્ય ધન લાભ થાય, અટકેલા કામમાં સફળતા મળે. એમના માટે અષાઢ મહિનો, કૃષ્ણ પક્ષ એટલે વદ, અંધાર્યું, પંચમી તિથિ, આ દિવસોમાં એમાં જો ગુરુવારનો દિવસ હોય, પંચમી તિથિ ને ગુરુવાર, તો થોડી તકલીફ આપે. હસ્ત નક્ષત્ર અને રાત્રિના સમયમાં એમને બેચેની લાગે. રાશિ સ્વામી ગુરુ એને ધર્મ, આધ્યાત્મિકતા, જ્ઞાન અને ભાગ્યનો સ્વામી ગણવામાં આવે. એટલે આ લોકોમાં એક ઉર્જા હોય, શક્તિ હોય, તાકાત હોય, આગળ વધવાની અંદર ધધક હોય એમને. એ લોકોને પૈસા કરતાં પ્રતિષ્ઠાની વધારે પડેલી, પૈસા પાછળ બહુ દોડે નહીં, એની એમને બહુ પડેલી ના હોય, ગણતરી ખરી, પણ એમને વધારે નામ ના જોઈએ. બીજી વસ્તુ, એ અંતર્મુખી હોય આ લોકો, એટલે પોતે અંદર વિચાર કરે. ઘણી વખતે વિચારમગ્ન હોય એવું દેખાય. એમને જીવનનો અર્થ સમજવામાં અને એનું સંશોધન કરવામાં બહુ ઊંડો ઇન્ટરેસ્ટ હોય. અકલ્ટ જે ગૂઢ વિષયો, ગૂઢ બાબતો, નવું વિજ્ઞાન, નવી જાણકારી, ઇનોવેશન, એ બધાનો બહુ ઇન્ટરેસ્ટ હોય એમને અને એમાં તરત એ અંદર કૂદી પડે. હું કોણ છું, આ જીવનનો શું અર્થ છે, મારે શું કરવું, આ બધું આમ કેમ છે, એવા બધા સવાલો એમને બહુ આવે અને એનો જવાબ મેળવવા પોતાની રીતે મથામણ કર્યા કરે ધનુ રાશિવાળા. એટલે જેમની સાથે સંપર્કમાં આવે એમની સાથે ફિલોસોફીની વાતો કરે, ધર્મની વાતો કરે, વિજ્ઞાનની વાતો કરે, અધ્યાત્મની વાતો કરે અને પોતાના અભિપ્રાય બે ધડક રજૂ કર્યા કરે. ભાઈ નવી ફિલોસોફીને નવી થિયરી ડેવલપ કરવામાં ધનરાશિવાળા બહુ હોશિયાર હોય. હવે આપણે ધનરાશિમાં આવતા નક્ષત્ર, એના સ્વામી ગુરુ અને ધનુ રાશિનો પોતાની પ્રકૃતિ સ્વભાવ વિશે થોડી વાત કરીએ. એ પહેલા આ વિડીયોને લાઈક કરજો, તમારા સ્નેહી મિત્રો સંબંધીઓમાં શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને હા, અમારી કાશ્યપ ગુરુજી હિન્દી યુટ્યુબ ચેનલ પણ છે અને તેના પર પણ જ્યોતિષ અને આપણા ધર્મ અને એ બધા વિષય પર સરસ વિડીયો અમે પહેલેથી મૂકેલા છે. તો એ ચેનલની પર અવશ્ય મુલાકાત લેજો. અમારી હિન્દી યુટ્યુબ ચેનલ છે. એમાં 6 મહિનાનું ભવિષ્ય કેવું છે, ગ્રહોનું પરિવર્તનનો શું પ્રભાવ પડશે, એ બધી વાતો હિન્દી યુટ્યુબ ચેનલ પર અમે કરીએ છીએ. ધનુ રાશિનો આપણે જે ચિત્રાંકન છે એ જોઈએ તો એનો આકાર માથાથી કમરના ભાગ સુધી મનુષ્યનો આકાર છે. એના હાથમાં બાણ ખેંચેલું ધનુષ છે અને કમરથી નીચેનો આખો ભાગ છે તે ઘોડાનો આકાર છે. આ ધનુ રાશિ સરસંધાન કરતા હોય કેવું બાણ લગાવેલું હોય ધનુષ પર, એ આ રાશિ સમાન લંબાઈવાળી, રાત્રિએ બળવાન, પૃષ્ઠોદય એટલે પૂંછડેથી ઉગે એટલે પાછળનો ભાગ એનો પાવરફુલ હોય, એનો પાછળનો ભાગ ચતુષ્પદ અને કેન્દ્રમાં રાત્રિએ બળવાન એટલે ચોથા સ્થાનમાં બળવાન થયા રાશિ ધનુ રાશિ. કન્યા લગ્નવાળાને ધનુ રાશિ ચોથે હોય એટલે એ બળવાન થાય એ રાશિ. વિષમ એટલે એકી રાશિ, ક્ષત્રિય જાતિ એની, અને આ
રાશિ થોડી લંગડી પાંગડી થોડી વીક ગણાય. સંધ્યા સમયે મૃત્યુ તુલ્ય પીડાદાયક. જમીન પર રહેનારી કાલ પુરુષના અંગમાં સાથળ પર એનો અમલ. એનું સ્થાન હાથી, ઘોડા, રથ એટલે વાહન, ગેરેજ વગેરે જગ્યામાં અને લડાઈની છાવણી જે આપણે કેન્ટોનમેન્ટ કહીએ ને એ બધામાં આ ધનુ રાશિનો પ્રભાવ. એની ધાતુ સુવર્ણ, ઋતુ શિશિર શિયાળો, એનો વેદ ઋગ્વેદ. ધનુ રાશિ દ્વિસ્વભાવ રાશિ. એની દિશા પૂર્વ અને રાશિ સ્વામી જે ગુરુ એની દિશા ઈશાન. એટલે વાસ્તુશાસ્ત્રમાં જ્યારે કોઈ દોષ હોય ને ધનુ રાશિ અથવા ગુરુ નિર્દેશિત દોષ હોય તો એના નિવારણ માટે પૂર્વ અથવા ઈશાન વિભાગનો અવલોકન કરીને એના ઉપાય કરવાના હોય. વાસ્તુશાસ્ત્રમાં અમે એ રીતના ઉપાય આપીએ છીએ. ધનુ રાશિને થોડી ક્રૂર રાશિ ગણેલી છે અને એમાં કોઈ ગ્રહ ઉચ્ચ કે નીચે થતા નથી. ધનુ રાશિ લગ્નમાં આવે તો બળવાણ. એના પહેલા જે 15 અંશ છે તે દ્વિપદ ગણાય. મનુષ્યનો આકાર છે ને એટલે દિવસના ત્રીજા ભાગમાં ધનુ રાશિ હોય તેને બેરી ગણેલી એટલે બધું સંભળાય નહીં અને સમજ ના પડે એ ટાઈમમાં. ધનુ રાશિમાં 3 નક્ષત્ર આવે: મૂળ, પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા. આ 3 નક્ષત્ર. મૂળ નક્ષત્ર આપણે કહીએ કે મૂળમાં જન્મ થાય તો મૂળ શાંતિ વિધાન કરવું પડે, કઈ ને કોઈ રીતે પીડાદાયક ગણાય. ઘણી વખત તો આપણે ત્યાં એવા આદેશ છે કે મૂળ નક્ષત્રમાં બાળકનો જન્મ થાય તો ચરણ જોઈને એ પ્રમાણે બાળકનું મોં જોવું અથવા નહીં જોવું. જ્યેષ્ઠા, મૂળ, આશ્લેષા આ બધા ક્રૂર નક્ષત્ર, એમાં બાળકનો જન્મ થાય તો પિતા એનું મોં નહીં જોવું એવું પણ શાસ્ત્રોમાં વિધાન છે. એ જે એના હશે એના ફળ વગેરે હશે, પણ કહેવાનો અર્થ એ છે કે મૂળ નક્ષત્ર દારૂણ, તીક્ષ્ણ, શનિવારના દિવસે ક્લેશ, બંધન, પશુઓને કેળવવા અને ખાત મુહૂર્ત વગેરે કાર્ય માટે શુભ. અધોમુખ અને દેખતું નક્ષત્ર. દેખતા નક્ષત્રમાં વસ્તુ જાય તો મળે નહીં ભાઈ, ગઈ. ખોવાઈ જાય તોય, માણસ જાય તોય તકલીફ. નક્ષત્રના દેવતા નિવૃત્તિ. એના પર્યાય શબ્દ અસુર અથવા અક્રતુ ભુજ. એની જાતિ ખાટકી. એનું વિશેષ ચિહ્ન હાથીની સૂંઢની માફક 6 તારા વાળું આ નક્ષત્ર, મૂળ નક્ષત્ર. બીજું પૂર્વાષાઢા. એ ક્રૂર અને ઉગ્ર નક્ષત્ર કહેવાય. મંગળવારે ઘાત, મારણ એટલે આપણે ષટકર્મ કહેવાય ને, તંત્ર પ્રયોગો વગેરે, અભિચાર કર્મ જે કહેવાય તેમાં ઉપયોગી. ખાત વગેરે કાર્ય માટે શુભ કહેવાય આ પૂર્વાષાઢા. અધોમુખ ને આંધળું નક્ષત્ર કહેવાય. નક્ષત્ર વિશે આપણે ભવિષ્યમાં ક્યારેક ડિટેલ વાતો કરશું. આ નક્ષત્રના દેવતા વરુણ એટલે જળ દેવતા. એની જાતિ બ્રાહ્મણ. વિશેષ ચિહ્ન એનું દંડની માફક 2 તારા. ધન રાશિમાં ત્રીજું નક્ષત્ર ઉત્તરાષાઢા. એ ધ્રુવ, સ્થિર, રવિવારના દિવસે વાવેતર એટલે વાવણી કરવી હોય તે. વાસ્તુ, ધ્વજારોહણ, ધ્વજારોપણ અને અભિષેક જેવા કાર્યોમાં શુભ ગણાય. ઉર્ધ્વમુખ અને 1 આંખ વાળું કાણું નક્ષત્ર છે આ ઉત્તરાષાઢા. અને રાશિ સ્વામી ગુરુ, એની થોડી વાત કરી લઈએ. કારણ કે ધનુ રાશિ વાળામાં ગુરુ એમનો સ્વામી છે એટલે એના કેટલાય ગુણો હોય જે જોવા મળે, તો તેની પણ આપણે થોડી સમજ લઈએ. ગુરુની તાકાત. મેષ, સિંહ અને ધન જન્મ લગ્ન જેનું હોય, રાશિ ગમે તે હોય પણ ત્યાં ગુરુ હોય એ બળવાન સિંહ જેવો હોય એ જાતક. ધનરાશિ ચંદ્ર ગુરુ સાથે હોય, ધનરાશિમાં ગુરુ પણ ધનમાં હોય તો એ વ્યક્તિનો અવાજ ગંભીર હોય, એના મોં પર સાત્વિક તેજ હોય, પણ એ તેજ એગ્રેસિવ એટલે ઉગ્ર ના હોય. સામા માણસને એને જોઈને ખુશી થાય, શાતા મળે. ધનુરાશિ વાળાને સામાન્ય રીતે ગુરુના પ્રભાવથી લોકો જ્યારે મળે તો હસમુખા હોય એવું જ એમના માટે ધારી લે ને એમની સાથે હળવાશથી વાત કરે, મતલબ ઇઝી એક્સેસ વાળા કહેવાય. ધનરાશિ વાળાને જો એમનો રાશિ સ્વામી ગુરુ બળવાન હોય તો તે વિદ્વાન, બુદ્ધિમાન, સંશોધક, રિસર્ચ અને વિજ્ઞાનમાં રુચિવાળો, લેખક હોય, થોડો ધૂની હોય ને અવ્યવહારુ હોય, પોતે ભૂખે રહીને બીજાને જમાડે એવી પરોપકારી વૃત્તિવાળા હોય. નવું તત્વ, નવા વિચારો, નવી ક્રાંતિ એ બધાનો એમને અભરખો હોય ને સમાજમાં દાખલ કરવા મથામણ કરે, નવા નવા વિચારો મૂકે એ લોકો. એની પાછળ ઘેલછાની હદ સુધી એ લોકો મંડેલા રહે. ભાષામાં તેમજ કાયદામાં પ્રવીણ હોય, હોશિયાર, જાણકાર હોય. ખાવા પીવામાં, કપડા લત્તામાં ખર્ચા કરે, પૈસાની નાણાંની પરવા બહુ કરે નહીં. ધનરાશિ વાળાને ગુરુ જો સ્ત્રી રાશિમાં હોય તો શરૂઆતમાં નોકરી કરાવે, પછી કામ કરે. અને જો ધનુરાશિ વાળાને ગુરુ જો પુરુષ રાશિમાં હોય તો એમને શરૂઆતથી જ પોતે પોતાનો ધંધો, બિઝનેસ અથવા વ્યવસાય સેટઅપ કરી લે. હવે જો ધનુ રાશિ વાળાને ગુરુ પીડિત હોય, નીચનો હોય અથવા અશુભ ગ્રહ સાથે પડેલો હોય તો તે જાતક, સ્ત્રી કે પુરુષ જે હોય તે અભિમાની હોય, આડંબર વાળા, દંભી, દેખાવ કરવાના શોખીન હોય, એકથી વધારે કામમાં માથું મારે, એકથી વધારે ધંધા કરે, આપ વડાઈ બહુ કરે, પોતાની મોટાઈ આપણે કે ને આત્મશ્લાઘામાં રચેલા રહે. એમને ખુશામત બહુ ગમે, પછી એમનામાં પોતાની મોટાઈ બતાવીને હામાને નીચા દેખાડવાની પણ આ અશુભ ગુરુ હોય ને તો આ લોકો કોશિશ કરે. ધનરાશિ વાળા લોકોની નિંદા કરે અને પારકી સ્ત્રીઓ હોય એમની તરફ એમ ખોટી નજરે જોયા કરે. વિચાર ને વિકાર બંને એમના ઘણી વખત બગડેલા દેખાય અશુભ ગુરુ હોય
તો ધનુ રાશિ વાળાને ભણવામાં ઘણી વખત એ લોકો અડધું છોડી દે અને છતાં પોતે મોટા જાણકાર ને ખાટું છે ને પંડિત છે એવો દેખાવ કરે એવું નહીં, પાછા આર્ગ્યુમેન્ટ કરી દલીલ કરીને હામાને મનાવે ભાઈ, અને પેલા કેવું પડે કે હા ભાઈ તું મોટો જાણકાર જા, એમ બધા પર રૂઆબ જમાવવાનો શોખ હોય એને, અને પછી ગડબડ બી કરે. આમ ગુરુ એટલે વિશાળ મોટું, એટલે એને એક્સપાન્શન, વિસ્તાર, વૃદ્ધિ, સમૃદ્ધિ, સંવર્ધન અને સર્જનની પ્રક્રિયા પર એનો અધિકાર. એટલે આ ગુરુ ધન રાશિ વાળાને ઉન્નતિમાં, વૃદ્ધિમાં, વિપુલતામાં અને ભરપૂરતામાં બહુ જ સારી મદદરૂપ થાય ગુરુનો પ્રભાવ. એટલે ધન રાશિ વાળાના ગુરુના પ્રભાવને કારણે તે લોકો ખુશી, સુખ, આનંદ, આહ્લાદ આપતા હોય બીજા લોકોને એવું જોવા મળે. એમની સંગતિ બધાને ગમે, મજા આવે બધાને, સ્ત્રી પુરુષ બંને ધન રાશિ વાળા એ રીતે થોડા હળવા સ્વભાવના મજાકિયા હોય. ઘણી વખત એ લોકો વ્યંગ કરે પણ એ વ્યંગ વાગે એવા ના હોય, મજા આવે. સામે વાળાને હસાવવામાં એ લોકો વાતમાં પોતે બી હસતા રહે, સામા વાળાને હસાવે. એટલે તમારી ધન રાશિ અગ્નિ તત્વને, ગુરુ પોતે શાંત ગ્રહ, એટલે તમારી અંદરની જે શક્તિ હોય એને આ રાશિ સ્વામી કંટ્રોલ કરે. ગુરુનો જે કારક ધંધા બંધા તે એવા કે ધર્મ સ્થાનો, મંદિર, દેવળ, ધાર્મિક મંડપ, કાયદા કાનૂન, મુસાફરી, વહાણવટું, નેવી, હોસ્પિટલ, મેન્ટલ હોસ્પિટલ, જેલ, કારખાના, ધર્માદા, દાન સંસ્થાઓ, ટ્રસ્ટની સંસ્થાઓ, ચિકિત્સક એટલે ડોક્ટરો, કેળવણી સંસ્થાઓ, આ બધા સાથે ગુરુનો સંબંધ. ધનરાશિ વાળાને ગુરુ જીવન શક્તિ જેને કહેવાય, ઇમ્યુનિટીને એનો રક્ષક કહેવાય, પ્રાણ શક્તિ આપનારો કહેવાય. પણ જો એ દૂષિત થાય ને તો રક્ત વિકાર એટલે હાઈ લો બીપી, લોહી પ્રદૂષિત થવું, લોહી બગાડ થવો, એને કારણે ચામડીના રોગો થાય, યકૃત, લીવર એની સમસ્યા આવે, શરીરમાં સોજા આવવાના, સ્વેલિંગ થવાનું, એ બધું ગુરુને કારણે થાય. ડાયાબિટીસ, કેન્સર જેવી બીમારી, હાર્ટને રિલેટેડ, હાર્ટ પહોળું થવું અથવા એના પમ્પિંગમાં સમસ્યા આવી, એ ગુરુ દૂષિત થતા થાય. એમાં જો ગુરુ હાથે શનિનો અશુભ પ્રભાવ મળતો હોય તો પથરી, પેશાબમાં સાગર, મધુમેહ જેને કહીએ, ડાયાબિટીસ એ થવાની શક્યતા વધી જાય. કિડની સ્ટોન અથવા ગોલ બ્લેડરનો સ્ટોન એ પણ જોવા મળે. પેન્ક્રિયાઝ, પછી સ્ત્રીઓમાં ગર્ભાશય, ઓવરી, એ બધા જે પ્રદેશો કહેવાય ત્યાં પણ ગુરુ ઘણી વખત સમસ્યાઓ પેદા કરે. શરીરની જે રક્તવાહિની અને ચેતાવાહિની જે નસો કહેવાય એની પર ગુરુનો પ્રભાવ, એટલે ઘણી વખત નર્વસ સિસ્ટમને લગતી બીમારીઓ ધનુ રાશિ વાળાને થઈ શકે. શરીરમાં સોજા, સાંધામાં દુખાવા, ગરદન, પગ, કમરમાં અંદરથી નસો ખેંચાય, દુખાય, એવી બીમારીઓ થઈ શકે. ધન રાશિની સામે મિથુન રાશિ જે વાયુ તત્વની, એટલે એમને ફેફસા અને પાંસળી વગેરેમાં પણ ઘણી વખત ખેંચાય ધનુ રાશિ વાળાને, અંદર પેન થતું એવી ફિલિંગ આવે. યુરિક એસિડ જમા થાય એટલે આપણે સંધિવાત, આર્થરાઇટિસ, રક્ત પ્રવાહમાં અવરોધ આવવા એટલે અવ્યવસ્થિત થાય, બધે બ્લડ ના પહોંચે બોડીમાં, થોડું લોહી ઓછું થતું હોય એવું થાય. પછી રક્તકણો જે લાલ કણ હોય લોહીમાં એમાં ગડબડ, આ બધા ગુરુ દૂષિત થતા જોવા મળે ધન રાશિ વાળાએ. અને ગુરુની બીજી રાશિ મીન, એ લોકોએ આ બાબતે સાવધાની રાખવાની હોય. તમારે જો જ્યોતિષ માર્ગદર્શન જોઈતું હોય, અમારો પરામર્શ લેવો હોય તો અહીંયા સ્ક્રીન પર આપેલા વોટ્સએપ નંબર પર સંપર્ક કરવો, મેસેજ કરવાનો, ડાયરેક્ટ ફોન કરવો નહીં. એમાં જણાવેલ કાર્યવાહી કરવાથી માર્ગદર્શન અમારી પાસેથી મેળવી શકાશે. આ વિડીયો તમને જો ગમતો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરો. અમારી કાશ્યપ ગુરુજી હિન્દી યુટ્યુબ ચેનલ છે, તેની પણ મુલાકાત લેજો. એમાં નજીકના જે ગ્રહોનું પરિવર્તન વગેરે વિશે, દરેક રાશિને કઈ અસર મળશે તે પણ જણાવવામાં આવેલું છે. આવનારો સમય કેવો રહેશે, ગ્રહોના પરિવર્તનથી રાજકીય અને વૈશ્વિક શું અસરો થાય તે વિશે પણ અમારા વિડીયો વચ્ચે વચ્ચે આવે છે. અને કેટલાક જે તહેવારો, ઉત્સવો એ વિશેની પણ વાર્તાઓ અમે અમારી હિન્દી યુટ્યુબ ચેનલ પર કરીએ છીએ. અવશ્ય એની મુલાકાત લેજો. હવે આગળ જોઈએ. અગ્નિ તત્વની રાશિ, અગ્નિ તત્વનો ગ્રહ મંગળ, એટલે રમત ગમતમાં આ લોકો બહુ હોશિયાર. કોઈ પણ મેદાની ખેલ જે હોય, ફૂટબોલ છે, ક્રિકેટ છે, રગ્બી છે, એ બધામાં ધન રાશિ અને ધન લગ્ન વાળા બહુ એમ સ્ટ્રોંગ, અંદરથી મજબૂત થયા લોકો. એમના શરીર ઘણી વખત ભરાવદાર થઈ જાય એટલે શરીર ઉતારવા મહેનત કરે આ લોકો, પણ થોડા સમયમાં પાછું ખાવા પીવાનું ચાલુ થાય એટલે શરીર પાછું હતું તેનું તે, વજન વધવાની સમસ્યા રહે ધનરાશિ વાળા સ્ત્રી પુરુષો બંનેને. ઓડિટર હોય આ લોકો, બીજાની ખોળ ખાપણ ને ભૂલ શોધી કાઢે. પહેલું જ સારું જોવાનું બાજુ પર, ખોટું પહેલું દેખાય અને પછી ટોકે, આ તમે ખોટું કર્યું, આવું થાય, આવી રીતે ના થાય, બધું પછી ભાષણ આપવા બેસી જાય. એટલે એટલી બધી ચીકટ ને ચીવટ રાખે ને કે હામો વાળા ત્રાસી જાય ભાઈ એમનાથી. એટલે ક્યારેક આ ધનરાશિ વાળાની માથાકૂટને લીધે ઘરના ત્રાસી જાય, એમનાથી થોડા દૂર રહે, બહુ વાતો ના કરે પછી એમની હાથે. એમને પેલું અર્જુનનો બાણ જેવું મગજ હોય, એકલક્ષી. એમને વિચારોની સ્પષ્ટતા હોય કે મારે શું કરવું છે ખબર હોય અને શું નહીં કરવું એ વધારે ખબર હોય. એ જ્યારે હમા માણસને કંઈ ટકોર કરે ને તો હાડો હાડ લાગે ભાઈ. એવું બોલે જીભ એવી, કેમ બાણની માફક ફમ દઈને સૂળ પડતું હોય ને એમ અંદર સૂળ વાગે એવી બોલે આ ભાષા આ લોકોની. પલમે તોલા ને પલમે માસા, મગજના ઠેકાણા નહીં. ઘણી વખત ક્યારેક મગજ તંતણી જાય, ખબર ના પડે, તડતર થવા મળે. પેલી તવા પર રાઈ મૂકન તડાકા થાય ને એમ મગજમાં
એમાં ફટાકડા ફૂટે એમને. અને ઉદાર એટલે કર્ણ રાજા ને હરિશ્ચંદ્રને હારા કેવડાવે એવા આપવા બેહે જ્યારે તો અમે જે લેનાર હોય ને તે મૂંઝાઈ જાય કે હા આટલું બધું, પેલાને 100 ની અપેક્ષા અપાય ને લાખ ધરીને ઉભા રહી જાય, એવું કામ આ લોકોનું. પેલો શેર માગતો હોય કે મને શેર જરા અનાજ આપજો, શેર ખાણ આપજો, તો પેલો આખો બોરી ભરીને લઈ જા જલસા કર. આવા આ લોકો ધનરાશિ વાળા કંઈ કહેવાય નહીં ભાઈ. વળી પાછા ગુસ્સે થાય તો આગ વરસાવે, ગુસ્સો થાય એટલે કંટ્રોલમાં ના રહે. ધનરાશિ વાળા અગ્નિ તત્વની રાશિ પાછી, ત્યારે ગુરુ એમના બાજુ પર બેસી જાય અને ગુસ્સો આવે ને ત્યારે હામાને તોડી ફોડીને નવરો કરે. દુઃખ આપતા જરાય અચકાય નહીં તે ટાઈમે, ક્રૂર થઈ જાય. પણ પછી જરા થોડો ગુસ્સો ઉતરે એટલે નરમ થઈ જાય, ઢીલા ઢપ. ભાઈ જેની પર ગુસ્સે થયા હોય એને લાગણીવાળા મીઠા શબ્દો, જો હું છે ને તને તકલીફ ના થાય એટલા માટે હું આ ગુસ્સે થઈ હતી કે થયો તો, અને એવું બધું એકદમ જ બહુ લાગણીથી બોલવા માંડે કે તું તમારા ભાઈ નહીં, તું મારી બેન નહીં, આવી રીતે બધી વાતો કરીને હામાને એમ એટલો પાણી કરી દે ભાઈ. પછી પાછું કોઈ પ્રેઝન્ટ આપે, ઇનામ આપે, પપ્પી ઝપ્પી પૈસા આપીને એને રાજી કરી લે પાછું. એટલે જેની પર ગુસ્સે થયા હોય તો કાયમ ગુસ્સો રહે એવું નહીં, પણ થાય ત્યારે તોડી નાખે. આ ધનરાશિ વાળા ભાઈ એમને માન મેળવવાનો અભરખો હોય એટલે રાજકારણમાં, પોલિટિક્સમાં, સમાજકારણમાં, સોશિયલ પ્રવૃત્તિ એ બધામાં રસ લે ખરા. પણ પોતે ડાયરેક્ટ ઇન્વોલ્વ ના થવું હોય તો જે લોકો એ બધા કામમાં પડેલા હોય એમને સાધન સંપત્તિ સલાહથી હેલ્પ કરે, મદદ કરે, આ લોકો સપોર્ટ કરે. પણ આ લોકો પેલા રોબિનહુડ જેવા, ગરીબના બેલી જેવા, એટલે હંમેશા ઘણું ખરું એ લોકો રૂલિંગ પાર્ટી હોય ને એનાથી ઓપોઝિશન એટલે વિરોધ પક્ષ વાળાને હેલ્પ કરે કે બિચારાને બહુ જોઈએ, એમને કોણ હેલ્પ કરે. હવે વિરોધી પાર્ટીને એમને હેલ્પ કરી હોય અને પછી એ જીતી ગયા કોઈ બી કારણે, ઘણી વખત એવું થાય છે ને ભાઈ, તો પછી એ યાદ કરે કે તમે તકલીફમાં હતા ને મેં હેલ્પ કરેલી, તમને ઊંચા લાવવા મારો હાથ છે, એમ 10 વખત બોલીને સંભળાવે. એ પાર્ટીના જે લીડરોને સાંભળવું પડે ભાઈ, એવા આ લોકો ધનરાશિ વાળા. વકીલ, ડોક્ટર, સલાહકાર, કન્સલ્ટન્ટ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ એ બધા ધનુરાશિમાં જોવા મળે. મોટા ફંક્શન, સમારંભ, પાર્ટીને જલસા ગોઠવવાનો શોખ હોય એમને. આમ પૈસા બાબતે બહુ ચીવટવાળા ભાઈ, ખર્ચે તારે ગમે તેવું ખર્ચી નાખે, પણ લેણદેણનું બધું હોય ને એ બધામાં બહુ ચીવટ રાખે. એમ નાની રકમ બી ભૂલે નહીં હિસાબ કિતાબમાં. એટલે આમની પાસે જો પૈસા ઉધાર લો ધનરાશિ વાળા પાસે, બહુ વિચાર કરીને લેવા. વાયદો કરો તો એ ટાઈમે એમની સાથે એ વ્યવહાર સાચવવાનો. જો ટાઈમસર તમે જો પૈસા ના આપી શકો તો ઉઘરાણી કરીને તમારી ઊંઘ ઉડાડી દે ભાઈ, વારંવાર ઉઘરાણી કરે. અને જો કોઈ ફંક્શનમાં કે જાહેરમાં કશે મળી ગયા તો ત્યાં ઓપનમાં બોલી દે, ઓય પૈસા ક્યારે આપવાના, ઇન્સલ્ટ થઈ જાય ભાઈ. એટલે આવું હોય ને ત્યારે પૈસાની લેણદેણમાં આમની હાથે સાવધાની રાખવાની. અપમાનિત કરતા વાર નહીં લગાડે. ભલે ક્ષણિક આવેગ આવે એટલે બોલાઈ જાય, પછી ભલે અંદર થોડા પસ્તાય, પણ આ સ્પેસિફિક છે ધનરાશિ વાળાનું. એમની આત્મશ્રદ્ધા, એમની આવડત, એમની હોશિયારી, એમની એક્સપર્ટાઇઝ, એનું બીજા લોકો એક્સેપ્ટ કરે ને વખાણ કરે, એનો શોખ હોય એમને. ખુશામતખોરો એમનો ફાયદો ઉઠાઈ જાય ઘણી વાર. એમાં ખાસ કરીને બહેનો જે હોય ને, યંગ છોકરીઓ, એના માટે અમે કાયમ કહીએ કે જો સાવધાની રાખવાની, ખુશામતખોરો તમને ફસાઈ ના જાય એનું આ દીકરીઓએ ધ્યાન રાખવાનું. અમારા દરેક વિડીયોમાં આ વાત અમે કરીએ છીએ કે તમે ભાવુક થઈ જાઓ ત્યારે તમે ભેરવાઈ જાઓ. એટલે ધનરાશિની અથવા ધન લગ્નવાળી જે દીકરીઓ હોય એમના મા બાપે ખાસ ધ્યાન રાખવાનું. આ લોકો સામે ચાલીને કામ માથે લઈ લે એવું નહીં, પણ જે કામ માથે લે ને તે બહુ ચીવટથી, ડિટેલમાં અને 100% પરફેક્શનના આગ્રહ સાથે કરે એવું નહીં. પાછી એમની જો ટીમ હોય ને તેની પાસે બરોબર ચીવટથી પાછળ લાગીને કામ બી કરાવી લે આ લોકો. અને એટલે ઘણી વખત એમને નર્વસ એક્ઝોશન, શારીરિક અને માનસિક સ્ટ્રેસ, તણાવ રહે, અને એને લઈને એમને ઘણી વખત સાયકોસોમેટિક તકલીફો, બીમારીઓના ભોગ બનવું પડે. આ ધનરાશિની બહેનો જ્યાં માન મળે ને ત્યાં કામ કરવા માંડી પડે ભાઈ. એમને પોતાના બાળકોને ઉછેરવામાં, ઘરની બધી વ્યવસ્થા જાળવવામાં, ઘરમાં કામ કરનારા નોકર એ બધા દાબમાં રાખવાનો શોખ હોય, અને શોખ કરતા આવડત હોય. એમની આવડત એવી કે કેવી રીતે કામ કરાવી લેવું, આ બહેનોની વાત છે. પોતાનું જે કંઈ ધારેલું કામ હોય ને એ કળે વળે એ કરાવી લે. એમનો દેખાવ અને અવાજ બંને પ્રભાવશાળી હોય. આમાં માણસને એ પોતાની વાતોથી આંજી દે ને એમની પાસે પોતે ધારેલું કામ કરાવી લે. અવાજના આરોહ અવરોહ એમના ઊંચા નીચા એવા હોય ને, એવું સરસ રીતે બોલે કે આમ માણસ પીગળી જાય. આ ધનરાશિની બહેનોને ખાવાને ખવડાવવાનો બહુ શોખ હોય, બનાવે બહુ સરસ. આમના હાથની રસોઈ બહુ સારી થાય ભાઈ. જેમના ઘરમાં ધનરાશિની પત્ની હોય અથવા ધન લગ્નવાળી, તો એ પુરુષોએ ચિંતા કરવાની નહીં. ઘરની બધી વ્યવસ્થા બહુ સારી રીતે સંભાળી લે, અને પોતે બી કમાણી કરે અને ઘરવાળાના પૈસા હોય એને સાચવે. એ રીતે ખરું. ધનરાશિની બહેનો, ગુરુનો પ્રભાવ એમનામાં. મસ્તીથી વાતો કરે, બધાની સાથે હળે ભળે, ખરાબ લાગ્યું હોય તો બોલે નહીં, પરિવારનું ધ્યાન રાખવાનું, બધાની સેવા કરવાની, આ એમની પ્રકૃતિ. પણ સામે એમને થોડું માન મળવું જોઈએ. ના મળે તો ચીડાય, એક બધા આવા જ છે, મારું કોઈ ગણતું જ નથી, મને કોઈ માનતું નથી, આવું બધું બોલ્યા કરે. પછી ધનરાશિનો પુરુષ પણ ઘણી વખત થોડું સેડિસ્ટિક ટેમ્પરામેન્ટમાં આવી જાય, એટલે જરા ક્રૂર બોલે, ક્રૂરતાથી વર્તે. એને લઈને એમના દાંપત્ય જીવનમાં ઘણી વખત વિક્ષેપ ઊભા થાય. એમના ઘરવાળા કે ઘરવાળી ઘણી વખત આંટા ફેરા
બહાર કરે એવું થઈ જાય. સંતાનોને સારું શિક્ષણ આપવા માટે પૈસા ખર્ચે, પણ ભણતરમાં કે કોઈ વિદ્યા, કોઈ સ્ટડીની કોઈ લાઈનમાં છોકરા પાછા પડે ને તો સહન ના થાય, અકળાઈ જાય અંદરથી, તિલમિલ થઈ જાય અને સંતાનને ટોક કરે અને એમના છોકરાઓ પછી વિફરી જાય અને ગમે તેવી વાત સંભળાઈ દે એવું થાય. પછી શું કરે? જા તાર જે કરવું હોય કર, ભાઈ હું ભણે છે ને હું કરે છે એની કઈ પરવા કરે નહીં. આ મગજ આવું ધનરાશિ વાળાનું. છોકરાઓનું રાખે તો પૂરેપૂરું એમ ટાઈટ બાંધેલા રાખે એવી રીતે કરે, છૂટા મૂકે જાઓ જે કરવું હોય કરો. એટલે બેવ રીતે એક્સ્ટ્રીમ પર જાય આ લોકો. તો ધનરાશિના સ્ત્રી પુરુષો અને વડીલોએ એ ધ્યાન રાખવાનું કે પોતાના જે સંતાન છે એમની સાથે એક ડિસન્સી અને ઇન્ટિમસી બંને મેન્ટેન કરીને ચાલવાનું. ધનરાશિના સ્ત્રી પુરુષ બંને માટે આ સલાહ છે, વડીલોને પણ આ સલાહ અમારી. સંતાનો તમારા માટે પ્રેમ રાખે, સ્નેહ રાખે, બધું જ રાખે, ક્યારેક દેખાય નહીં એમ ભાવ અંદર હોય, બતાવતા ના હોય. એટલે આપણે કાયમ આપણું સારું બોલ્યા કરે ને આપણા વિશે આપણા વખાણ કર્યા કરે એવું રાખવાનું નહીં ભાઈ. અને 50-55 હાથ પછી તો ધર્મ ધ્યાન ભક્તિ તરફ રાખવાનું. સંસારી બાબતો બહુ માથાકૂટ નહીં કરવાની ધનરાશિ વાળાએ, એમાં મજા નહીં આવે. જે કહેવાય ને આત્મસંયમ, એ બધી જે વસ્તુઓ છે, પછી આત્મખોજ, પોતાના વિશે જાણવું, એ વિચારવું, એ બધો ધનરાશિ વાળાને ભગવાને એટલા માટે જમીન પર મોકલેલા, ધરતી પર મોકલેલા કે થોડું જુઓ તમે. ઘોડાના પગ આપ્યા, માણસનું માથું આપ્યું, એટલા સારું. બંને જાતકો જ્યારે બહાર કામ કરતા હોય, બહારનું કંઈ બી, ત્યારે ઘરને હોટલ ગણે અને પતિ કે પત્ની, સંતાન એમને જાણે શૂન્ય હૃદય હોય, કંઈ પડેલી ના હોય, બેપરવા એવા લાગે. આ લોકો એમને વોકિંગ, ચાલવાનો એ બધો શોખ હોય. સંગીત, કલા, સાહિત્યમાં નામના થતી હોય તો એ શોખ રાખે, નહીં તો હરિહરી જય શ્રી કૃષ્ણ કરે. આ લોકો રસ લે, પણ કંઈક નામના થવી જોઈએ ભાઈ. આ લોકો એવા નસીબદાર ને કે એમને જે આવડત હોય, જે કંઈ શીખ્યા હોય ને એને વટાવીને પૈસા કમાઈ શકે. ખાવા પીવામાં ઠેકાણા વગરનું કામ, આદત બગાડી બે ઘણી વખત, ખોટી આદતોનો શિકારે થઈ જાય, કંટ્રોલ કરવાનું અઘરું પડે. બીજાને સલાહ આપે, બીજાને નિયમમાં રાખે, કંટ્રોલમાં રાખે, પણ પોતે અનિયમિત. બધાને સલાહ આપતા હોય, શિખામણ આપતા હોય, પોતે અમલ ના કરે અને પાછા કહેવા જાય ને તો સામે સરસ એવી આર્ગ્યુમેન્ટ મૂકી દે એટલે તમારે ચૂપ થઈ જવું પડે ભાઈ. ધન રાશિથી બીજી મકર રાશિ, શનિની રાશિ. હવે શનિ ગુરુનો મેળ કેવો, મિયા મહાદેવ જેવો. એટલે ગુરુ વિસ્તાર ને શનિ સંકોચ, એને લઈને આ લોકોને ધન, પરિવાર આ બધામાં છે ને સુખ હોય છતાં એ ભોગવી ના શકે. અંદર કંઈ ને કંઈ મણા રહે, થોડું એમ કે થોડું કંઈ ઓછું છે, સમથિંગ ઇઝ નોટ ઓકે, સમથિંગ ઇઝ લેકિંગ, આવી ફિલિંગ રહ્યા કરે આ લોકોને. પૈસા મેળવવા માટે બહુ મહેનત કરવી પડે આ લોકોને, પડેલી ના હોય પણ મળે નહીં જલ્દી. આમ સામાન્ય રીતે આ લોકો છે ને 32 થી 40 ની ઉંમર પછી એમના જીવનમાં એક સ્થિરતા, જેને કહીએ બેલેન્સિંગ, એ બધું આવે. બોલવામાં મોફાળ, કર્કશ, ઉઘાડું ખુલ્લું બોલે અને ઊંચા અવાજે બોલી પાડે. એને લઈને બીજાને દુઃખ થાય એવું બોલે ને એટલે એમના જે ફેમિલી મેમ્બર, કુટુંબીજનો બહાર બહુ સારું બોલે, પણ ભાઈ ઘરના જે અંગત હોય ને એ બધાની સાથે ભાષા થોડી વિચિત્ર હોય. એટલે એમને નજીકના જે સ્નેહી કુટુંબીજનો સાથે બહુ ફાવે નહીં. એમ ઠીક છે, ચાલે, બહુ વધારે એમ ડીપમાં ઉતરે નહીં વાતોમાં, કારણ કે એમને એમ દેખાય કે સામેવાળા અમને કંઈ ગણતા નથી, સ્નેહ પ્રેમ આપતા નથી. પણ હવે ઘરના હોય તો ઘરના તો હોય જ ને ભાઈ. એમને છે ને જમણી આંખની થોડી તકલીફ થાય અને પાછલી અવસ્થામાં દાંતને લઈને તકલીફો આવે ભાઈ. એ વાણીના સ્થાનની મકર રાશિ એટલે શનિની રાશિ. એટલે આ લોકો ખોટું બોલતા કે મસ્કરી કરતા કે આખી વાત ઉપજાવી કાઢતા વાર લાગે નહીં, પણ એમનામાં છે ને લોકોને પારખવાની શક્તિ જોરદાર હોય. એ આમાંને માપી લે તરત, એમ એક નજર નાખે ને સમજી જાય કે આ કેટલા પાણીમાં છે. આ એમના ધન રાશિ વાળાની વિશેષતા છે ભાઈ. આ જાતકો પતિ કે પત્ની પર બહારથી પૂરો ભરોસો હોય ને એવી રીતે વર્તે, પણ એમનો વાણી, વ્યવહાર, વર્તન બધા પર બારીક નજર રાખે. ટેલિસ્કોપ ગોઠવેલું હોય ભાઈ. એમનો કેમેરો બધે ફરતો હોય. ઘરવાળી કઈ ફરે, શું કરે, બધું ધ્યાન રાખતો હોય. એવી રીતે ઘરવાળી હોય ને તે ધણી કઈ જાય છે, શું કરે છે, બધી તપાસ પોતાની રીતે ચેકિંગ કરે ભાઈ. જાસૂસો ગોઠવી કાઢે ઘણી વખત તો. પરાક્રમ ત્રીજો સ્થાન ત્યાં કુંભ રાશિ, એનો સ્વામી શનિ. એટલે એમને ભાઈ બહેન હોય પણ એમની હાથે કઈ ને કઈ વાંધા વિરોધ ચાલ્યા કરતા હોય. બેવના અભિપ્રાય જુદા પડતા હોય. પોતાના ભાઈ બહેન જે હોય એમને મદદ કરે, જરૂર પડે તારે હાથે ઉભા રહે, પણ મન મેળ ઓછો રહે. એમ જેને કે બોન્ડિંગ થોડું ઓછું હોય. એટલે સંયુક્ત કુટુંબ જોઈન્ટમાં રહેતા હોય ને પછી ભવિષ્ય જતા હાવ ફાલતુ નકામી બાબતને મોટું રૂપ આપીને અલગ થઈ જાય ભાઈ આ ધનરાશિ વાળા. એમ પરાક્રમ કરવામાં, સાહસ કરવામાં, ધંધો કરવામાં બહુ ચોકસાઈ રાખે. નસીબને ભરોસે બેહી ના રહે. પોતે પોતાની મહેનત કરીને, જાત મહેનતથી બધું ઊભું કરે. પોતાનું સામ્રાજ્ય બી ઊભું કરી શકે આ લોકો. બિઝનેસને લગતું, સામાજિક પોતાની પ્રતિષ્ઠાને લગતું. એટલે પ્રારબ્ધ કરતા પુરુષાર્થને વધારે મહત્વ આપે ધનરાશિ વાળા. એમની જો જન્મકુંડલીમાં શનિ પીડિત હોય તો એમને કાનની તકલીફ થાય. એમના ખભા આમ ટટ્ટાર ના હોય, થોડાક ઝૂકેલા હોય. અને એમાં
જો પડવા વાગવાનું થઈ ગયું તો ખભાની કાયમ તકલીફ રહે અને મોટપણે એમને ફ્રોઝન શોલ્ડર્સની પીડા થાય. એમના રાશિથી ચોથું સ્થાન માતાનું સુખનું સ્થાન, તેનો સ્વામી ગુરુ, મીન રાશિ, એટલે માતા બહુ સારી મળે, સુખે સારું અંદરથી, એમ બહારનું બધું સુખ બહુ સારું હોય એમને. વાહન એ સારું, પણ વાહન થોડું ખડખડ થઈ જાય, વાપરે એવી રીતે ને કે પેલું ખડખડતું થઈ જાય, એ વાહનને ગમે તેમ દોડાવે, ઘણી વખત બેફામ ચલાવે. આ લોકો એક્સિડન્ટ ના થાય પણ એમ ગચરકા લાગી જાય. આ લોકોને માતા બધી રીતે એમનું ધ્યાન રાખતી હોય તોય કાયમ એવી ફરિયાદ કરે કે અમારા બીજા ભાઈ બહેન છે ને હગાવાલા એનું વધારે ધ્યાન રાખે છે, અમારા પર ધ્યાન આપતી નથી. આવી કાયમ કમ્પ્લેન કર્યા કરે કારણ વગર. એમને એવું જ ફિલિંગ આવે, મને જ જોવાનું. એ થોડા આપણે કે પોઝેસિવ હોય ધન રાશિવાળા. નસીબ સારું, પોઝિશન સારી મળે, સંતાન સારા હોય, વિદ્યા સારી મેળવે, પણ એમને જ્યારે સંતાન પ્રાપ્તિ એટલે બાળક થવાનું હોય તે સમય પત્નીને નાની મોટી પીડા રહે જ રહે ભાઈ. કારણ કે એમાં શું છે કે એમને સંતાન ભુવન પાંચમું, ત્યાંનો મેષ રાશિ મંગળ, અને મંગળ થોડો અગ્નિ તત્વનો તોફાની ગ્રહ, એટલે પત્નીને ક્યાં ઉન્માદ આવે, ક્યાં બેચેની લાગે પ્રેગ્નન્સીમાં, અને બાળક જન્મે પછી થોડોક સમય, અને કઈ ને કઈ તકલીફ જોવા મળે. આ લોકોને મોસાળ પક્ષ પ્રેમ રાખે પણ એમની જોડે બહુ બોન્ડિંગ આવે એવું નહીં, ચાલ્યા કરે. આ લોકોના જે નોકર ચાકર હોય ને, છઠ્ઠા સ્થાનની વાત છે, એનો સ્વામી શુક્ર, એટલે શુક્ર ગુરુ શત્રુ. આ લોકોને નોકર એવા મળે કે મજૂરી કરાવે ને પછી પેલા લોકો નોકરો રડી કકડીને માગા કરીને પૈસા લઈ જાય, ઉધાર પૈસા લઈ જાય, જે પછી પાછા વાળે નહીં. આ લોકો ખાસ દેવું નહીં કરે, પૈસા બને ત્યાં સુધી ઉધારી રાખે નહીં. કોઈની વસ્તુ લીધી હોય તો તે પછી પાછી આપવામાં એમને તકલીફ થાય. એટલે જે ક્ષુલ્લક બાબત હોય ને એમાં લાહરિયા હોય આ લોકો. 200, 500, 1000 રૂપિયા કોઈ પાસે લીધા હોય તે ભૂલી જાય, નહીં આપવા એવું ના હોય. આવું બધું ચાલ્યા કરતું હોય. એટલે ઘણી વખત લોકો એમને ટોકે બી ખરા કે ભાઈ આ શું છે. આમને એમના હરીફો, શત્રુઓ, વેરી કોઈ હંફાવી કે ડરાવી શકે નહીં. આમની હાથે જેણે વેર બાંધ્યું ને તેને બહુ એલર્ટ રહેવું પડે ભાઈ. એટલે આમની જોડે દુશ્મન ધનરાશિવાળા જોડે રાખવાની નહીં. ધનરાશિવાળાને એમની પત્ની હાથે નાની મોટી છકડક મન દુખ એવું બધું રહ્યા કરે. હોય સરસ સ્વભાવે બધી રીતે સારું હોય, પણ સોહાય નહીં. ઘણી વખત કંઈ ને કંઈ ઉચાટ આવ્યા કરે. પત્નીને શરીરની પીડા હોય અથવા બીજી કોઈ રીતે માનસિક ચિંતા હોય એને લઈને આ લોકો થોડા ઉખડેલા રહે. એમાં પત્નીને ખાસ ફરિયાદ એમને ઘરના કામમાં, ઘરની બાબતોમાં ધ્યાન ના આપે, સગા સંબંધીઓ તરફ પૂરતું ધ્યાન આપવાનું તે ના આપે, અથવા સંતાનની પ્રગતિ વિશે બેપરવા રહે. આ બધી ફરિયાદો એમની પત્ની કરે. આ પુરુષો માટેની વાત છે. ધનરાશિની સ્ત્રીઓ જે હોય તે પોઝેસિવ હોય. એમને પેલી બહુ ખટરાક બતરાક બહુ ફાવે નહીં, પણ પોઝેસિવ બહુ હોય. પણ એમના ઘરવાળા એમને પસેસ કરે કે કાં ગઈ પૂછપરછ કરે તો એમને હું ગમે, તમારે શું છે, હું ગમે ત્યાં જોઉં, આવું બી બોલી પાડે. હોય એકદમ સાત્વિક, એવું નહીં ખોટું હોય, પણ એમને કોઈ પૂછપરછ કરે ને તો એ બહેનોને ગમે નહીં. એમાં ઘરવાળા કે ઘરના જે બીજા સભ્યો એમની થોડી તપાસ કે એવું કંઈ કરે તો એ અકળાઈ જાય અને અમે ભમ બધાને કહી દે કે અમે ગમે તે કરીએ, આવું બોલે. એટલે ધનરાશિની જે બહેનો હોય ને એમના આપવાને લેવાને કાટલો જુદો ભાઈ. સામેવાળો શું કરે બધું જોવાનું, અમે શું કરીએ કહેવાનું નહીં, પૂછવાનું નહીં. આવું ભાગીદારી હારી, પણ ધંધામાં જુદી જુદી રાખવાની. એક જ ભાગીદાર કાયમ બધે રાખવાનું નહીં આ લોકોએ, નહીં તો એના ભરોસે વાહન ડૂબી જાય ભાઈ. એટલે ધ્યાન રાખવાનું. કારણ શું કે આ લોકો ચીવટવાળા ને ચીકાસવાળા, એટલે નહીં લેવા દેવાની પૂછપૂછ કરે ને એમાં પછી કોર્ટ ને કચેરી બધા મામલા થઈ જાય. એક જ ધંધો હોય ને, એક ભાગીદાર હોય ને 10 ધંધા હોય તો એમાં બહુ સાવધાન રહેવાનું. આયુષ્ય સારું એ તો અમે કહી ગયા, પણ નવું જે ભાગ્યસ્થાન સિંહ રાશિ, સૂર્યની રાશિ, એટલે આ લોકો પિતાનું ભાગ્ય મળે, પોતાનું ભાગ્ય ખીલવવાના ઘણા મોકા મળે, એમને કામ પણ મળે ને એનાથી કમાણી એ થાય. એટલે આ લોકો આમ ધર્મસ્થાન એટલે લોક લાજે, અય્યાદાજે, ખંત ખામી પૂર્વક કે બીકથી, એમને ધર્મ ભીરું હોય, બીક લાગે. ભગવાનમાં શ્રદ્ધા રાખે, ઈશ્વરમાં શ્રદ્ધા રાખે, એટલે ધર્મ, ધ્યાન, દાન, મંત્ર, યંત્ર, યજ્ઞ, જાપ, પૂજા કરે ને કરાવે. પોતે કરે ને કરાવે ખરા, ખર્ચીને પૈસા ખર્ચીને કરાવે પાઠ પૂજા. એકવાર નક્કી કર્યું કંઈક સાધના આરાધના કશું કરવું, દેવ દેવીનું અનુષ્ઠાન શરૂ કર્યું, તો એમાં વિક્ષેપ આવવા ના દે. એટલે એ અધૂરું ના છોડે, પૂરું કરે. અને ઘણીવાર આ લોકો પોતાના પિતા કરતાં વધુ ભાગ્યશાળી પુરવાર થાય. મિત્રો સાથે ઘણી વખત બોલવા ચાલવામાં થોડીક મજાક મસ્તી થઈ જાય ને એમાં આડવેર થઈ જાય. અને એમાં જો વિજાતીય મિત્રો હોય તો લોકોમાં અગળમ બગડમ અફવાઓ ફેલાવાનું શરૂ થઈ જાય. વૈભવ વિલાસ વિકારની વાંછના હોય, એની પૂરી તૈયારી કરે કે આમ કરશું તેમ કરશું, એવું બધું પ્લાનિંગ હોય. પણ એ સમય કે સ્વભાવવશ ઉચાટ્યા હોય, ઉચાટ્યો સ્વભાવ, એટલે ફંક્શનને, પ્રસંગને, ઇવેન્ટને બહુ સારી રીતે લોકો માણી ના શકે. અંદર ઉચાટ રહે, આવું થશે, આમ થશે, તેમ થશે, એવું થયા કરે. એક બાજુ ગમે તેમ આડેધેમ ખર્ચા કરી દે, બીજી બાજુ કરકસર. ઘણી વખત એ લોકો પેની વાઇઝ ને પાઉન્ડ ફૂલ જેવા હોય, જે જરૂર ના હોય તો વરસી પડે, જે જરૂર હોય તો પકડી રાખે. ધનરાશિ વાળાને મૂળ શું તકલીફ કે એમને 12મા સ્થાનમાં વૃશ્ચિક રાશિ મંગળની રાશિ, બીજા સ્થાનમાં મકર રાશિ શનિની, શનિ ને મંગળની બે રાશિની વચ્ચે આ ધન રાશિ. એટલે બિચારાને ઘણી વખત સેન્ડવિચ જેવી સ્થિતિ થાય. જે સુખ ભોગવવું હોય, હામે હોય, બધું જ હોય ભાઈ,
ભરેલા થાળ હોય, બધી મીઠાઈઓ મૂકેલી હોય, ડાયાબિટીસ હોય, એટલે ખાવાની ચિંતા. આવા આ લોકો. તો ધનરાશિ વાળાને હવે કેટલાક ઉપાય લાલ કિતાબના આધારે અને આવનારો સમય કેવો જશે એનું આપણે આ સમાપન કરતા પહેલા આ બધી વસ્તુની ચર્ચા કરી લઈએ. પણ એ પહેલા તમે આ વિડીયોને લાઈક કરવાનો, તમારા મિત્રો સ્નેહીઓમાં શેર કરવાનો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની ભૂલશો નહીં. બીજી વાત, અમારી હિન્દી યુટ્યુબ ચેનલ છે કાશ્યપ ગુરુજી, એની લિંક નીચે આપેલી હશે, તો તમે એની મુલાકાત લો. એમાં આવનારા સમય કેવો છે દરેક રાશિ માટે એ બધાની વાતો હિન્દીમાં અમે કહેલી છે, તો એ જોજો ને એ પ્રમાણે ચાલવાનું. કેટલીક વસ્તુઓ હોય જનરલાઇઝ હોય, પણ તમને ક્યાંક ને ક્યાંક લાગુ પડે એવું દેખાશે ભાઈ. એટલે અમારી હિન્દી ચેનલની પણ અવશ્ય મુલાકાત લેજો. જે સમજતા હોય એમના માટે છે, જોકે આજે બધા સમજે જ ભાઈ. લાલ કિતાબ ગુરુને હવા ગણે, બધે જ સર્વવ્યાપી, આખું બ્રહ્માંડ અને મનુષ્યની અંદર બહાર અવર જવર કરે એ ગુરુ. ગુરુ દ્રશ્ય અને અદ્રશ્ય સંસારનો સ્વામી. જન્મ લગ્નમાં ગુરુ હોય તો એ જાતકને રાજા બનાવે અથવા ફકીરે બનાવે. સોનું આપે ને પિત્તળે આપે ને પિત્તળને સોના જેવું બનાવીને આપે. એક્સ્ટ્રીમ લેવલ પર આ ગુરુ કામ કરે. કાં તો સોનાની લંકાનું દાન કરી દે એવો દાનેશ્વરી, અથવા ઠગ બેઈમાન બી બનાવી દે. લોભી ગુરુ લાલચી ચેલા દોનો નરક મેં ઠેલમ ઠેલા. તે આ ગુરુ એવો. ગુરુ અશુભ બને ને તો સૌથી પહેલા માથા પર એની અસર. માથાના વાળમાં ક્યાંક ને ક્યાંક ઉંદરી અથવા વાર ખરી પડે એવું થાય. વાળ વધારે ઉતરવા માંડે તો સમજવાનું કે ગુરુનો અશુભ પ્રભાવ આવે. ગળામાં માળા પહેરી રાખવાની આદત થઈ જાય. ઘરમાંથી સોનું ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો ગુરુ અશુભ થયો એમ ગણવાનું. ભણતરમાં અભ્યાસમાં ગમે ત્યારે અવરોધ આવી જાય, અટકી જાય તો પણ ગુરુ અશુભ થયો એ ગણવાનું. તમારી ભૂલ ના હોય છતાં તમને અપયશ મળે અને ઠપકો મળે અને ખોટી અફવાઓના ભોગ બનવું પડતું હોય તો સમજવાનું કે ગુરુ અશુભ થયો. તેને ઉપાય તરીકે હળદર અથવા કેસરનો આમ તિલક એ માથા પર અથવા ટોપી એવું પહેરતા હોય તો એની પર નાનું ટપકું કરી દેવાનું. કંઈ પણ કામ શરૂ કરો ને એ પહેલા નાક સાફ કરી લેવાનું. આ ગુરુ અશુભ થયો હોય તો ઉપાય છે. તો લાલ કિતાબમાં ગુરુના વિશેષ વાતો કહેલી છે. એટલે સમાપનમાં કહેવાનું કે ધન રાશિના લોકો દિલથી સાફ હોય, માફ કરનારા હોય, ખોટું બોલવાનું પસંદ નહીં કરે. મનમાં દિલમાં જે હોય ને મોં પર કહી દે, કાણાને કાણો કહી દે. હેલ્પિંગ નેચર ના હોય. જ્ઞાન નોલેજ આપવાનું ને મેળવવાનું બેઉ ગમે. ફરવા ફરવાનો બી શોખ હોય. નવા લોકોની જોડે ઓળખાણ કરવાનો, ભાઈબંધી બાંધવાનો શોખ હોય. પણ એમની તકલીફ એ સ્પષ્ટ વક્તા. સાચી વાત એવી રીતે બોલે ને કે હામો માણસ દુઃખી થઈ જાય. હવે માને માં કહીએ અને બાપની બૈરી કહીએ કેટલું ખરાબ લાગે, પણ આ લોકો આવું બોલી પાડે. એમની થોડીક વિશેષતા એવી કે એક જ જગ્યાએ ઠરીને બેહી રહેવાનું બહુ ગમે નહીં એમને. જીવનમાં થોડું વૈવિધ્ય જોઈએ. મોનોટોની, એકવિધ જીવન એ બહુ ગમે નહીં એમને. ફેરફાર જોઈએ. એટલે રૂટીન જીવનથી કંટાળી જાય. એમને ફ્રીડમ જોઈએ. બંધનમાં રાખી ના શકાય. એ તો અમે આગળ કહ્યું કે એમને પકડી ના રખાય. આ લોકોને આમનું છે ને બાળપણ થોડું સંઘર્ષવાળું હોય. વૈભવ બધો મળે પણ પરિવારની જવાબદારી પણ ઘણી વખત માથે આવી જાય. એમના દોસ્તારો ઘણી વખત એમનો લાભ ઉઠાઈ જાય. એમની પાસે મજૂરી કરાવે ને પોતે મજા કરે. આ રાશિના વિદ્યાર્થીઓ ફેલ થાય વળી પાછા ઊભા થઈ જાય ને પાછું પોતાના ક્ષેત્રમાં આગળ પડે. એમને રટ્ટા કરવાનું ગમે નહીં. છોકરાઓને જે સ્ટુડન્ટ હોય ને એમને સ્ટડી અંદરથી ઇન્ટેન્સ સ્ટડી ગમે. એટલે સમજવું પડે, અન્ડરસ્ટેન્ડ કરે ને પછી એ આગળ વધારે. ઇન્ટરેસ્ટિંગ હોય ને તો રાતોના ઉજાગરા બી આ લોકો સબ્જેક્ટમાં કરી દે. મજૂરી પસંદ નહીં એ લોકો. એટલે એમના ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ ના હોય તો છોકરાઓ જે સ્ટુડન્ટ હોય દર રાશિના એ 10-15 મિનિટ બેહીને ઊભા થઈને ચાલતા થઈ જાય. અભ્યાસ વિદ્યા એ બધામાં સફળતા મળે એના માટે ગુરુના મંત્ર જાપ કરવાના. આ છોકરાઓ માટે છે, સ્ટુડન્ટ્સ માટે. પછી કાર્તિકેય સ્તોત્ર આવે, પ્રજ્ઞાવર્ધન કાર્તિકેય સ્તોત્ર, એના પાઠ કરવાના. ગુરુવારે પાકા કેળાનું મંદિરમાં દાન કરવાનું. ચણાની દાળ, આખી હળદર પીળા કપડામાં બાંધીને દર ગુરુવારે મૂકી આવવાની. પરીક્ષા વખતે ઓમ ગ્રીમ ગુરુવે નમઃ મંત્રના જાપ કરી લેવાના. આપણે તો ગાયત્રી મંત્રના જાપ પણ કરી શકાય. એ બુદ્ધિ તેજ થાય એનાથી. એટલે સ્ટુડન્ટ માટે ગણેશજી બુદ્ધિના કારક એટલે ગણેશજીની સ્મરણ કરીને પરીક્ષા આપવાની. સ્નેહ, પ્રેમ, રોમાન્સ એ બધામાં આ લોકોને થોડું દિલ તૂટે. કારણ કે કોઈના કંટ્રોલમાં રહેવાનું નહીં, પડપૂછ ગમે નહીં. એટલે સંબંધોમાં થોડો તંગી આવે, તંગ થાય સંબંધ. ખોટા સંબંધોમાં જોડાય એનાથી દુઃખી થાય. એને કારણે એકથી વધારે સંબંધ થઈ શકે, તૂટી શકે ને પાછા જોડાય. એમને જીવનસાથી સાચા સમર્પિત મળે તો જિંદગી એમની સફળ થઈ જાય. કેરિયર, બિઝનેસમાં આ લોકો સર્જનાત્મક, ક્રિએટિવ અને લીડરશિપ લેનારા હોય. મોટે ભાગે આ લોકોને થોડીક વિલંબ પછી ભાગ્ય ખીલે. ખાસ કરીને 27 અને 32ની ઉંમર પછી એમનો એમ ગાડી પાટે ચડે ભાઈ. પૈસા કમાઈ બચાવે નહીં, કારણ કે દિલદાર લોકોની મદદ કર્યા કરે. એટલે એમને છે ને જીવનના મધ્ય ભાગ પછી પ્રોપર્ટી, સંપત્તિ, સેવિંગ્સ એ બધાનો લાભ મળે. એ કરી શકે ત્યાં સુધી તો વિચાર જ નહીં આવે. આગળ કોઈ એમને સાથળ જાંગ, સાંધાના દુખાવા, લીવર, નર્વસ સિસ્ટમ, ખભા એ બધાની બીમારી થાય. સાયકોસોમેટિક સ્ટ્રેસ લે, માનસિક સ્ટ્રેસ
ત્યારે એમને એસિડિટી થાય, લીવર, બ્લડ પ્રેશર, વેટ ગેઇન એટલે ઓબેસિટી, બીપી, ડાયાબિટીસની તકલીફ થઈ શકે. ધનરાશિની બહેનોએ જો પોતાની પીડા છુપાવવાની નહીં, અતિ ભાવુક થવાનું નહીં, લોકો પાસે વધારે અપેક્ષા રાખવાની નહીં અને બધાને ખુશ રાખવા કોશિશ નહીં કરવાની. વિશ્વાસઘાત તમારી હાથે થઈ શકે, મનને મજબૂત રાખવાનું, પીડા સહન કરવાની, પણ એ સહન કરીને વધારે પડતા તૂટી ના જવાય એનું ધ્યાન રાખવાનું. આવનારા વર્ષોમાં જે 2-3 વર્ષ છે એમાં તમારે શનિ, રાહુ એ બધાનું ભ્રમણ કંઈક ને કંઈક રીતે પોઝિટિવ થવાનું, એટલે ધનલાભ થવાનો છે. લગ્ન ના થયો અને લગ્નના યોગ બનવાના છે. ઘર મકાન બનાવવું હોય, વાહન લેવું હોય, સંતાનોના લગ્ન વગેરે કરવા હોય, કેરિયરમાં કંઈક નવું કરવું હોય તો એના માટેના સંજોગો આવનારા 2-3 વર્ષમાં થવાના છે. 2029, 30, 31 એવા વર્ષો છે કે જેમાં તમારી જવાબદારીઓ વધશે, કાર્ય બોજ વધવાનો, કાર્યસ્થળ બદલાય, વિદેશ જવાની સંભાવનાઓ આવે, વિદેશના કાર્યથી લાભ થાય. 2031, 32, 33માં આરોગ્યનું ધ્યાન રાખવાનું, પરિવારના સભ્યનું કારણે કંઈ ને કંઈ પરેશાની આવે તો એ માટે તૈયાર રહેવાનું, માનસિક રીતે ખર્ચા કરવાની તૈયારી રાખવાની. નુકસાન નથી. 2034, 35 આ બધા વર્ષો કે જેમાં સમાજમાં માન મળે, સ્થિરતા મળે, બાળક હોય તો એને ઊંચી કક્ષાનું રિઝલ્ટ મળે, કોઈ એવોર્ડ મળી શકે, વ્યવસ્થિત જગ્યાએ પ્લેસમેન્ટ મળે, લગ્નના ઉંમર થયેલી હોય તો એ પ્રમાણે યોગ્ય જીવનસાથી મળી જાય. છેલ્લે એમ કહેવાનું કે જો તમને આ વિડીયો પસંદ હોય, તમે ધનુ રાશિના છો અથવા તમારા પરિવારમાં ધન રાશિવાળા વ્યક્તિ છે તો કોમેન્ટમાં ધનુ રાશિ અને જય ગુરુદેવ અવશ્ય લખવાનું. આ લખજો એટલે અમને ખબર પડે કેટલા લોકોએ જોયું, કેટલાને ગમ્યું. અને બીજી વાત, છેલ્લે ભાગ્યસ્થાનની નૈસર્ગિક જે રાશિ ચક્રની ભાગ્યસ્થાનની રાશિ એટલે ભાગ્યમાં જે હોય એ બધું જ દેખાય. પ્રારબ્ધ અનેક જન્મોના અંતે મળેલું આ શરીર છે અને એનો જે લાભ, એનો જે બનાવનાર, એના વિશેની અંદર ઉત્સુકતા જાગેલી રહે. એટલે જીવનમાં સંઘર્ષ આવવાનો, જેમ આપણે એમ કહે ને ભીતમાંથી પીવળો ઉગી નીકળે, એવી રીતે આ લોકોને ગમે તેટલા સંઘર્ષ આવે પણ જેમ જેમ જીવન આગળ વધતું જાય એમ એમનો ગ્રોથ વધતો જાય, વિસ્તાર વધતો જાય. વિસ્તારવાદી રાશિ છે. કંટ્રોલ્ડ વેમાં વિસ્તાર કરવો એ ધન રાશિમાં છે. અને અકંટ્રોલ જેમને બેફામ રીતે ઘણી વખત ચાલે એ પેલી જળ તત્વવાળી મીન રાશિ, એ ગુરુની જ રાશિ, છતાં બે વચ્ચે આસમાન જમીનનો તફાવત જોવા મળે. આગળ જ્યારે મીન રાશિનું બોલશું ત્યારે અમે એ વસ્તુને વિચાર કરીશું. પણ આજે ધન રાશિવાળા માટે એક સલાહ કે શિસ્તના આગ્રહી રહેવું, મોફાળ બોલવાનું નહીં, જુબાન પર થોડો કંટ્રોલ રાખવાનો બોલવામાં, શિસ્ત અને આધ્યાત્મિકતા રાખવાની, બને ત્યાં સુધી નાસ્તિકતાથી બચવાનું. મોટે ભાગે ધન રાશિવાળા નાસ્તિક નહીં હોય પણ પરંપરાને માનવાવાળા હોય, પણ નવી વાતોને પણ એ રીતે માન આપે. એટલે કોઈ પણ વસ્તુને ગમે તેમ ફેંકી દેવાની વાત નહીં કરવાની. એટલે જીવનનો જે 35-40 પછીનો જે ભાગ છે ને તેમાં એ લોકોને બધી જ સુખ, સંપત્તિ, શાંતિ, જીવનમાં એકવાર બધું ગુમાવી ચૂકેલા હોય, બધું જ જતું રહ્યું, લૂંટાઈ ગયું, છતાં પાછું મેળવવા ફરી ઊભા થઈ શકે એ લોકો, એવી ક્ષમતા હોય, તાકાત હોય ધનુ રાશિવાળામાં. ગુરુની રાશિ, અગ્નિ તત્વની રાશિ, પ્રબળ. ભલે રાખ વળી ગઈ પણ એને સહેજ હવા મળે એટલે ઉગી નીકળે અને ફૂટી નીકળે, ચારે બાજુ ફેલાઈ જાય. પોતે જે ધારે કરી શકે એવી આ ધન રાશિની ક્ષમતા હોય છે. તો આપના જીવનમાં સુખ, સંપત્તિ, આનંદ આવો, આવનારા વર્ષો ખૂબ આનંદમય જાઓ, પ્રગતિદાયક નીવડો, એવી જ પ્રાર્થના, આશીર્વાદ. ધન્યવાદ.